ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે રાત્રે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં 35 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। આ પ્રથમ વરસાદના કારણે પાટનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને ગાંધીનગરના જાણીતા હેલિપેડ ગ્રાઉન્ડ અને સ્વર્ણિમ પાર્કમાં ભારે પાણી ભરાઈ જતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। વરસાદી પાણીના ભરાવાના કારણે વાહન ચાલકો અને વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આપણે ઉભા છે જે સ્વર્ણિમ પાર્ક છે ગાંધીનગરનો જે મુખ્ય બગીચો કહેવામાં આવે છે, જે વિધાનસભાથી લઈને મહાત્મા મંદિર સુધીનો જે 4 થી 5 કિલોમીટરનો ગાર્ડન છે, તેની પાછળની બાજુ જે અહીંયા નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રોગ્રામ થાય છે હેલિપેડ તે છે અને આવતા મહિને અહીંથી વાઇબ્રન્ટ ગુજરાત બી શરૂ થઈ જાય છે। અને એના મુખ્ય ગેટની બહાર તમે જોઈ શકો છો કે સ્વિમિંગ પુલનું સામ્રાજ્ય થઈ ગયું છે। સ્વિમિંગ પુલ એટલે કહી રહ્યો છે કે કાલ રાતે 12 વાગે વરસાદ પડ્યો હતો અને કાલ રાતે 12 વાગ્યા પછી આજે અત્યારે બપોરના 3 વાગી રહ્યા છે, ત્યાર સુધી હજુ અહીંયા પાણીનું લેવલ છે એટલું ને એટલું જ છે, પાણીનું લેવલ ઓછું થયું નથી। અને અહીંના જે સ્થાનિક લોકો છે, જે અહીંયા ખાણીપીણી બજારવાળા છે, ખાણીપીણી બજારનું બધું જે ખોરાક હતો તે બી બગડી ગયો છે, પાણી ઘૂસી ગયું છે। અને તંત્ર દ્વારા જે અહીંયા મુખ્ય અહીંયા તમે જોઈ શકો છો કે એક્ટિવાનું તમે જોઈ શકો છો કે કેટલું પાણીનું લેવલ જઈ રહ્યું છે। અને હું અહીંયા ઊભો છું તો મારો સવારે હું આવ્યો હતો ત્યારે મારા આટલે સુધી પાણી હતું ને હાલ અહીંયા સુધી છે, એટલે તમે વિચારી શકો છો કે આટલા પૂરા વિસ્તારમાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે। તો તંત્ર હજુ ઊંઘી રહી છે કે શું છે તે ખબર પડી રહ્યું નથી। અને અહીંયા જે મુખ્ય જે અહીંનું હેલિપેડ છે, હેલિપેડ જે આવતા મહિને વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થવામાં જઈ રહ્યું છે અને વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થાય તેની પહેલાં જ આટલું બધું પાણીનું અહીંયા સામ્રાજ્ય છે, તેના કારણે હાલ તંત્ર ઊંઘી રહી છે તેવું દેખાઈ રહ્યું છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર। હાલ આપણે ઊભા છે જે સ્વર્ણિમ પાર્ક છે ગાંધીનગર।